આ સંસારમાં અમુક માણસો દુઃખી છે અને અમુક માણસો સુખી કેમ છે? ઈશ્વરે જો બધાને બનાવ્યા છે તો બધા સરખા કેમ નથી? તો ત્યારે મૈત્રીજી એમ કીધું કે આ દુનિયામાં માણસ એના કર્મને લીધે આવે છે અને કર્મને લીધે પાછો જાય છે, અને જે સુખ અને દુઃખ ભોગવે છે ને એ બી એના કર્મને લીધે એને મળે છે. જેવું જેવું માણસે કર્મ કર્યું છે ને એવું એવું એને ફળ મળે છે. સારું કર્મ કર્યું હશે તો એને સારું ફળ મળશે, અને ખોટું કર્મ કર્યું હશે તો એને ખોટું ફળ મળશે, દુઃખી થશે. એટલે કોઈ બી કર્મ કરતા પહેલા 100 વખત વિચાર કરજો. અશ્વત્થામાએ ખડક લીધી અને જરાય વિચાર ન કર્યો, પાંડવોના બધા દીકરાને મારી નાખ્યા. પછી અફસોસ થયો કે આ મેં શું કર્યું છે, પણ પછી શું ફાયદો છે? એટલે કર્મ કરતા પહેલા 100 વખત વિચાર કરજો.